very cold, isn't it? Yes, it is. There are no students in the class, are there? No, there are. Cute girl, aren't I? Yes, you are. Vibhuti goes to school, doesn't she? Yes, she does. નમસ્કાર મિત્રો, આગળની વિડીયો ક્લિપ્સમાં જોયું તેમ આપણે પણ ઘણી વખત વાતચીત દરમિયાન વાક્યના અંતે ટૂંકા પ્રશ્નો પૂછતા હોઈએ છીએ, જેમ કે આજે ખૂબ જ ઠંડી છે નહીં, અથવા શું નથી, વર્ગમાં વિદ્યાર્થીઓ નથી, છે અથવા શું છે. તો વાક્યને અંતે આવા જે ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવે છે તેને અંગ્રેજીમાં ક્વેશ્ચન ટેગ અથવા તો ટેગ ક્વેશ્ચન કહેવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ક્વેશ્ચન ટેગ વિશે માહિતી મેળવીશું. અંગ્રેજીમાં ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનાવી શકાય, તેના ઉત્તર કેવી રીતે આપી શકાય. સૌપ્રથમ જોશું ક્વેશ્ચન ટેગ શું છે. વોટ ઇઝ ક્વેશ્ચન ટેગ? તો ક્વેશ્ચન ટેગ એ નિવેદન અથવા વાક્યને અંતે પૂછાતા ટૂંકા પ્રશ્નો છે, જે આપણે આગળ વાક્યમાં જોયું તેમ. અને ક્વેશ્ચન ટેગ શા માટે પૂછવામાં આવે છે? તો તે સહમતિ અથવા તો સમર્થન માટે પૂછવામાં આવે છે. બીજું છે, ક્વેશ્ચન ટેગ એ નિવેદનની ખરાઈ કરવા માટે પૂછવામાં આવે છે. અને ત્રીજું છે, ક્વેશ્ચન ટેગ સાંભળનારનું ધ્યાન ખેંચવા માટે પૂછવામાં આવે છે. તો આ ત્રણ પરિસ્થિતિઓમાં ક્વેશ્ચન ટેગ છે, ટૂંકા પ્રશ્નો છે, તે પૂછવામાં આવે છે. આગળ જોઈએ કે અંગ્રેજીમાં ક્વેશ્ચન ટેગ બનાવવા માટે કેટલાક મહત્વના પોઈન્ટ્સ છે જે યાદ રાખવા જેવા છે. ચાલો જોઈએ. પહેલું છે, જો નિવેદન એટલે કે વાક્ય હકારાત્મક હોય તો ક્વેશ્ચન ટેગ છે તે નકારાત્મક થશે. દાખલા તરીકે, ધે આર હેલ્પફુલ, આરન્ટ ધે. તો અહીંયા પોઈન્ટ નંબર 1, જેમ પેલું જે વાક્ય છે ધે આર હેલ્પફુલ એ વિધાન વાક્ય છે, હકારાત્મક છે. તો જે ક્વેશ્ચન ટેગ છે આરન્ટ ધે તે નકાર થયું. એટલે પહેલો પોઈન્ટ છે, જો વિધાન હકારાત્મક હોય તો ક્વેશ્ચન ટેગ છે તે નકારાત્મક થશે. ત્યારબાદ બીજું છે, જો નિવેદન એટલે કે વાક્ય નકારાત્મક હોય તો ક્વેશ્ચન ટેગ હકારાત્મક થશે. ઉદાહરણ જોઈએ, ધે આર નોટ હેલ્પફુલ, આર ધે? તો બીજા પોઈન્ટમાં એવું છે કે જે વાક્ય છે તે નકારાત્મક હોય, આર નોટ એટલે નકારાત્મક છે, તો આવા વાક્યોનું ક્વેશ્ચન ટેગ છે તે હકારાત્મક થશે, આર ધે? ત્યારબાદ પંક્ચ્યુએશન માર્ક્સ એટલે કે વિરામ ચિહ્નો. તો અલ્પવિરામ અને પ્રશ્ન ચિહ્ન આ ક્વેશ્ચન ટેગમાં મૂકવામાં આવે છે. વિધાનના અંતે અલ્પવિરામનો ઉપયોગ થાય છે અને ટેગના અંતે એટલે કે ક્વેશ્ચન ટેગના અંતે પ્રશ્ન ચિહ્ન વપરાય છે. ફોર એક્ઝામ્પલ, યુ આર ટાયર્ડ. યુ આર ટાયર્ડ એ વિધાન છે, વાક્ય છે, તેના પછી અલ્પવિરામ મૂકવામાં આવેલું છે. આરન્ટ યુ એ ક્વેશ્ચન ટેગ છે અને તેના પછી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવ્યું છે. તો આ જે વિરામ ચિહ્નો છે બે, તે ક્વેશ્ચન ટેગમાં તેનો ઉપયોગ થાય છે. વિધાનના અંતે અલ્પવિરામ અને ક્વેશ્ચન ટેગના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ છે ચોથો પોઈન્ટ કે ટેગ ક્વેશ્ચનમાં એટલે કે ક્વેશ્ચન ટેગમાં નિવેદન એટલે વાક્યને અનુરૂપ ક્રિયાપદ મૂકવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, આનંદી લાઇક્સ ટુ રીડ બુક્સ. આનંદીને ચોપડી વાંચવી ગમે છે. હવે અહીંયા આ જે વાક્ય છે તે સાદા વર્તમાનકાળનું છે, લાઇક્સ, ગમે છે. તો જ્યારે આપણને ખબર છે કે સાદા વર્તમાનકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ અથવા ડઝનો ઉપયોગ થાય, અને વાક્ય વિધાન હોય તો ડુ નોટ અથવા તો ડઝ નોટનું ટૂંકું રૂપ મૂકવું પડે, ડોન્ટ અથવા ડઝન્ટ. અહીંયા વાક્યમાં લાઇક્સ છે, ત્રીજો પુરુષ એકવચન છે આનંદી, એટલા માટે તો ડઝનો ઉપયોગ થશે ક્વેશ્ચન ટેગમાં, અને નકાર છે એટલે ડઝ પ્લસ નોટ એનું ટૂંકું રૂપ થશે ડઝન્ટ. તો આવી રીતે કાળને અનુરૂપ ક્રિયાપદો મૂકવા પડે. વર્તમાનકાળ હોય સાદો વર્તમાનકાળ તો ડુ અથવા ડઝ,
ભૂતકાળ હોય તો ડીડ, એવી રીતે વાક્યના કાળને અનુરૂપ ક્રિયાપદ મૂકવા પડે. બીજું વાક્ય છે હી હેઝ ફિનિશ્ડ હિઝ હોમવર્ક. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે હેઝ આવેલું છે. તો અહીંયા ક્વેશ્ચન ટેગમાં હેઝ નોટનું ટુકડું થશે હેઝન્ટ. તો આવી રીતે જે નિવેદન છે, વાક્ય છે, તેને અનુરૂપ ક્વેશ્ચન ટેગમાં આપણે ક્રિયાપદ મૂકવું પડે. ત્યારબાદ છે 5મો પોઈન્ટ કે ક્વેશ્ચન ટેગમાં હંમેશા નિવેદન અથવા વાક્યના કર્તાને અનુરૂપ સર્વનામ મૂકવું જોઈએ. તો સર્વનામ છે તે નિવેદનના એટલે કે વાક્યના કર્તાના જાતિ અને વચનને અનુરૂપ મૂકવું. ઉદાહરણ જોઈએ તો પ્રતિભા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ. હવે અહીંયા પ્રતિભા એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલા માટે તેનું સર્વનામ થશે શી. તો અહીંયા સર્વનામ છે તે શી મૂકવામાં આવ્યું છે. તો આવી રીતે જે નિવેદન છે, વાક્ય છે, તેના કર્તાને અનુરૂપ સર્વનામ છે તે મૂકવું જોઈએ. બીજું છે કે રવિ ઇઝ અ ગુડ બોય. ઇઝન્ટ હી. તો અહીંયા રવિ છે તે કર્તા છે અને પુરુષ છે એટલા માટે સર્વનામ હી થાય. તો અહીંયા ક્વેશ્ચન ટેગમાં હી મૂકવામાં આવેલું છે. તો હંમેશા ધ્યાન રાખવું કે ક્વેશ્ચન ટેગમાં હંમેશા વિધાનના વાક્યના કર્તાને અનુરૂપ સર્વનામ મૂકવું. ત્યારબાદ છે 6થો પોઈન્ટ શોર્ટ ફોર્મ એટલે કે ટૂંકા રૂપ જ હંમેશા મૂકવા. ટેગમાં માત્ર શોર્ટ ફોર્મ એટલે કે ટૂંકા સ્વરૂપનો ઉપયોગ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ કેન નોટ છે તો તેનું કાન્ટ થશે, વિલ નોટનું વોન્ટ થશે, શેલ નોટનું શાન્ટ થશે, હેવ નોટનું હેવન્ટ થશે. પરંતુ જો એમ નોટ મૂકવાનું થાય ત્યારે એમન્ટ નહીં પણ આરન્ટ મૂકવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આઈ એમ અ ટીચર અને અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ મૂકવું છે તો એમન્ટ ન થાય પરંતુ આરન્ટ થશે. આ વસ્તુ યાદ રાખવા જેવી છે. ત્યારબાદ છે ઇઝ નોટનું ઇઝન્ટ થાય, ડુ નોટનું ડોન્ટ થશે. ઉદાહરણ તરીકે જોઈએ કે આઈ કેન હેલ્પ ધેમ. હું તેમને મદદ કરી શકું છું. અહીંયા કેન સહાયકારક ક્રિયાપદ છે અને વાક્ય વિધાન છે, હકારાત્મક છે. ક્વેશ્ચન ટેગ થશે કાન્ટ એટલે કે કેન નોટનું શોર્ટ ફોર્મ મૂકવામાં આવેલું છે, ટૂંકું રૂપ કાન્ટ. એવી રીતે હંમેશા ક્વેશ્ચન ટેગમાં ટૂંકા રૂપનો જ ઉપયોગ થાય છે. બીજું ઉદાહરણ જોઈએ આઈ એમ યોર નેઈબર. તો અહીંયા મેં હમણાં જણાવ્યું તેમ કે એમન્ટ નહીં થાય પરંતુ એમ હોય વાક્યમાં તો તેનું આરન્ટ થશે. સાતમો પોઈન્ટ છે કે ટેગ પ્રશ્નોના ઉત્તર કેવી રીતે આપવા અંગ્રેજીમાં. તો તેમાં જો ટેગ ક્વેશ્ચન નકાર હોય તો ટેગ ક્વેશ્ચનનો ઉત્તર હકારાત્મક થશે. ઉદાહરણ જોઈએ કે નીરવ ઇઝ અ ટોલ બોય. વિધાન વાક્ય છે, હકારાત્મક. હકારાત્મક છે એટલે ટેગ ક્વેશ્ચન છે એ નકાર થયું ઇઝન્ટ હી. હવે ટેગ ક્વેશ્ચન છે તે નકાર છે તો તેનો ઉત્તર છે તે હકાર થશે. એટલે ઇઝન્ટ હી એનો જવાબ છે યસ હી ઇઝ. તો હંમેશા યાદ રાખવું કે જો ટેગ ક્વેશ્ચન છે તે નકાર હોય તો તેનો જવાબ હંમેશા હકાર હોય. બીજું ઉદાહરણ જોઈએ તો ધીસ સાયકલ બિલોંગ્સ ટુ હાર્દિક. હવે અહીંયા વાક્ય છે તે વિધાન છે એટલા માટે ક્વેશ્ચન ટેગ થયું નકાર.
હવે ક્વેશ્ચન ટેગ નકાર છે એટલે તેનો ઉત્તર એ પોઝિટિવ એટલે કે હકાર થશે. તો 7મો પોઈન્ટ જે છે કે ક્વેશ્ચન ટેગ નકાર હોય તો તેનો ઉત્તર છે એ હંમેશા હકારાત્મક હોય. ત્રીજું વાક્ય, હર બ્રધર ઇઝ અ ડોક્ટર. ક્વેશ્ચન ટેગ થયું છે ઇઝન્ટ હી અને એનો ઉત્તર છે યસ હી ઇઝ. અને એક વાત યાદ રાખવી કે જે ઉત્તર આપણે આપીએ છીએ તે પણ ટૂંકમાં આપવો. યસ હી ઇઝ અથવા યસ ઇટ ઇઝ અથવા યસ હી ઇઝ આખો જવાબ આપવાનો નથી. એટલે કે યસ હી ઇઝ અ ટોલ બોય એવી રીતે નહીં, પરંતુ ફક્ત સર્વનામ અને જે ક્રિયાપદ હોય તે જ જવાબમાં આવશે. ત્યારબાદ છે જો ટેગ ક્વેશ્ચન હકારાત્મક હોય તો ટેગ ક્વેશ્ચનનો ઉત્તર નકારાત્મક થશે. ઉદાહરણ જોઈએ કે સંજય ડઝ નોટ લાઇક ટુ સિંગ. નકાર વાક્ય છે, વાક્ય જે છે નિવેદન છે તે નકારાત્મક છે, તો તેનું ટેગ ક્વેશ્ચન થયું એ હકારાત્મક છે. હવે આનો આપણે જવાબ આપવો છે તો જવાબ છે તે નકારાત્મક થશે. તો આ નિયમ પ્રમાણે કે ટેગ ક્વેશ્ચન હકારાત્મક હોય તો તેનો જે ઉત્તર છે તે નકારાત્મક થશે. બીજું ઉદાહરણ જોઈએ કે જય હેઝ નોટ ફિનિશ્ડ હિઝ મીલ. હેઝ હી? જવાબ છે, ઉત્તર છે નો હી હેઝન્ટ. તો અહીંયા પણ નકારાત્મક વિધાન છે. ક્વેશ્ચન ટેગ પોઝિટિવ છે, સકારાત્મક, અને ક્વેશ્ચન ટેગ સકારાત્મક છે એટલા માટે તેનો ઉત્તર છે તે નેગેટિવ થયો. ત્રીજું વાક્ય જોઈએ, વિજય કેન નોટ જમ્પ હાઈ. કેન હી? નો હી કાન્ટ. તો અહીંયા વિધાન છે તે નકારાત્મક છે, ટેગ ક્વેશ્ચન એ સકારાત્મક અને તેનો ઉત્તર છે એ ફરીથી હકારાત્મક. એટલે 2 પોઈન્ટ્સ યાદ રાખવા કે જો ટેગ ક્વેશ્ચન નકારાત્મક હોય તો તેનો ઉત્તર હકારાત્મક અને ટેગ ક્વેશ્ચન હકારાત્મક હોય તો તેનો ઉત્તર નકારાત્મક. હવે આપણે ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનાવવા અંગ્રેજીમાં તેના વિશે જાણીએ. તો સૌપ્રથમ આપણે પ્રેઝન્ટ ટેન્સથી શરૂઆત કરીએ, વર્તમાન કાળથી. તેમાં વિધાન છે તે પોઝિટિવ એટલે હકારાત્મક છે અને તેનું ક્વેશ્ચન ટેગ છે તે નકારાત્મક કેવી રીતે થાય તે જોઈએ. વાક્ય છે પહેલું, આઈ એમ અ ટીચર. આરન્ટ આઈ? તો અહીંયા વિધાન વાક્ય છે, એમ સહાયકારક ક્રિયાપદ છે, તો એમ નોટનું એમન્ટ ન થાય પણ આરન્ટ થાય, એટલા માટે આરન્ટ આઈ સર્વનામ તરીકે વાક્યમાં આપેલું છે આઈ, અને તેનો જવાબ થશે યસ યુ આર. ક્વેશ્ચન ટેગ નકાર છે એટલે જવાબ છે ઉત્તર છે તે હકારાત્મક થશે. બીજું વાક્ય છે યુ આર અ સ્ટુડન્ટ. આરન્ટ યુ? ઉત્તર છે યસ આઈ એમ. હવે અહીંયા સામેવાળી વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે યુ આર એ સ્ટુડન્ટ. આરન્ટ યુ? શું તું નથી? વિધાન છે વાક્ય, ક્વેશ્ચન ટેગ નકાર થયું. સામેવાળી વ્યક્તિ જવાબ આપશે કે યસ આઈ એમ. તેને પૂછ્યું છે એટલે એ પોતાના વિશે જવાબ આપશે, એટલે આઈ સર્વનામનો ઉપયોગ થયો. વી આર ઇન્ડિયન્સ. આરન્ટ વી? યસ વી આર. તો અહીંયા આર છે, આર પ્લસ નોટ, તેનું ટૂંકું રૂપ થશે આરન્ટ અને ઉત્તર થશે યસ વી આર. શીતલ ઇઝ અ નર્સ. વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે અને હકારાત્મક છે, એટલે ક્વેશ્ચન ટેગ થયું ઇઝન્ટ શી. શીતલ એ કોઈ છોકરીનું નામ છે એટલે સર્વનામ મૂક્યું છે શી, અને તેનો ઉત્તર છે યસ શી ઇઝ, કારણ કે ટેગ ક્વેશ્ચન છે તે નકારાત્મક છે. આગળ જોઈએ સાદા વર્તમાનકાળમાં ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનાવી શકાય. વાક્ય એ પોઝિટિવ છે, હકારાત્મક, અને નેગેટિવ આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાના છે. બોયઝ પ્લે ક્રિકેટ એવરી ડે. ડોન્ટ ધે? તો ઉત્તર છે એનો યસ ધે ડુ. હવે અહીંયા ક્રિયાપદ તરીકે પ્લે
નો ઉપયોગ થયેલો છે. સાદો વર્તમાન કાળ બતાવે છે. સાદા વર્તમાન કાળમાં ડુ અથવા ડઝનો ઉપયોગ થાય. વિધાન વાક્ય છે એટલે કાં તો આપણે ડોન્ટ મૂકવું પડે અથવા તો ડઝન્ટ મૂકવું પડે, પરંતુ તે કર્તાને આધારે હોય. કર્તા બોયઝ એટલે બહુવચન છે એટલા માટે અહીંયા ડોન્ટ આવેલું છે. તો ડોન્ટ ધે થયું. હવે બોયઝની વાત થઈ છે. બોયઝ ઘણા બધા છોકરાઓ છે, તો બહુવચન છે એટલે માટે સર્વનામ થશે ધે, અને તેનો ઉત્તર છે યસ ધે ડુ. બીજું વાક્ય, હી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ડઝન્ટ હી? ઉત્તર છે યસ હી ડઝ. અહીંયા ગેટ્સ અપ સાદો વર્તમાન કાળ છે. કરતા ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝનો ઉપયોગ થયો. વિધાન વાક્ય છે, હકારાત્મક વાક્ય છે એટલે ડઝન્ટ થયું. હી સર્વનામ છે એટલે હી સર્વનામ અહીંયા મૂકવામાં આવેલું છે. ક્વેશ્ચન ટેગ નકાર છે એટલે જે ઉત્તર છે તે પોઝિટિવ થયું. તો ઉત્તરમાં પણ આપણે યસ હી ડુ, યસ હી ડઝ, યસ ધે ડુ એવી રીતે ટૂંકા જ ઉત્તર આપવાના છે. અહીંયા હી છે એટલા માટે ડઝ આવશે. ત્યારબાદ છે વનદેવી બ્લેસીસ ધ બબુલ. એમાં પણ વનદેવી છે તે ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે ડઝનો ઉપયોગ થયો. વિધાન વાક્ય છે, નકારાત્મક થયું ક્વેશ્ચન ટેગ, અને ઉત્તર છે યસ શી ડઝ. વનદેવી એ ત્રીજો પુરુષ એકવચન છે અને સ્ત્રીનું નામ છે એટલા માટે શી. આગળનું વાક્ય છે વિરાટ ટીચીસ ઇંગ્લિશ. ડઝન્ટ હી? યસ હી ડઝ. અહીંયા વિરાટ ત્રીજો પુરુષ એકવચન છે, હી સર્વનામ, સાદો વર્તમાન કાળ છે, ટીચીસ છે, ટીચમાં ઈએસ પ્રત્યય લાગેલો છે એટલા માટે ડઝન્ટ, અને એનો ઉત્તર છે યસ હી ડઝ. આગળ છે ગર્લ્સ ડોન્ટ પ્લે ક્રિકેટ. નકાર વાક્યો છે તો તેનું ટેગ ક્વેશ્ચન એ હકારાત્મક થશે. ડોન્ટ આપેલું છે, નકારાત્મક છે એટલા માટે હકારાત્મક ક્વેશ્ચન ટેગ. ડુ ધે, ગર્લ્સ એ બહુવચન છે, સર્વનામ તે, અને ક્વેશ્ચન ટેગ એ હકારાત્મક છે તો તેનો જવાબ ઉત્તર એ નકારાત્મક થશે. આગળ, શંકર ડઝ નોટ મેક ટી. ડઝ હી? ઉત્તર છે નો હી ડઝન્ટ. તો અહીંયા ડઝ નોટ એ સાદો વર્તમાન કાળ અને નકાર વાક્ય છે તો ક્વેશ્ચન ટેગ હકાર થશે એટલે ફક્ત ડઝ, નોટ કાઢી નાખેલું છે. શંકર એ કોઈ પુરુષને લગતું નામ છે એટલા માટે હી સર્વનામ. ક્વેશ્ચન ટેગ છે તે હકાર છે એટલા માટે તેનો જવાબ છે તે નકારાત્મક થયો, નો હી ડઝન્ટ. ત્યારબાદ શી ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. અહીંયા પણ ડઝ નોટ નકારાત્મક છે અને સાદો વર્તમાન કાળ છે. ડઝ નોટ છે માટે નોટ કાઢી અને ડઝ. શિવ એ કોઈ પુરુષને લગતું નામ છે એટલા માટે હી સર્વનામ. ક્વેશ્ચન ટેગ પોઝિટિવ છે એટલે તેનો ઉત્તર છે તે નેગેટિવ થયો, નો હી ડઝન્ટ. જય એન્ડ ઉદય ડુ નોટ લાઇક ટુ સ્વિમ. ડુ ધે? ઉત્તર છે નો ધે ડોન્ટ. અહીંયા સાદો વર્તમાન કાળ છે ડુ નોટ. જય અને ઉદય એ બહુવચન છે એટલા માટે ધે સર્વનામ આવેલું છે. ડુ નોટ છે, નકાર વાક્ય છે એટલા માટે ફક્ત ડુ, અને ડુ ધે એવું ક્વેશ્ચન ટેગ થશે અને એનો ઉત્તર થશે નો ધે ડોન્ટ. હવે હેવ અને હેઝ સાથે જે પૂર્ણ વર્તમાન કાળમાં પણ વપરાય છે અને માલિકી દર્શક ક્રિયાપદો પણ છે, તો તેનું ક્વેશ્ચન ટેગ કેવી રીતે થાય તે જોઈએ. આઈ હેવ અ કાર. મારી પાસે કાર છે. વિધાન વાક્ય છે તેનું ક્વેશ્ચન ટેગ થયું નકારાત્મક, હેવન્ટ આઈ, અને ઉત્તર છે યસ યુ હેવ. મારી વાત થઈ છે એટલે સામેવાળાએ કીધું કે હા તારી પાસે છે એટલા માટે યુનો ઉપયોગ થયો.
નિરૂપા હેઝ ડન હર હોમવર્ક. અહીંયા પૂર્ણ વર્તમાનકાળ છે, હેઝ ડન. તો હકારાત્મક વાક્ય છે એટલે ક્વેશ્ચન ટેગ થયું નકારાત્મક. હેઝન્ટ. નિરૂપા એ સ્ત્રીનું નામ છે, છોકરીનું નામ છે, એટલા માટે સર્વનામ શી. અને તેનો ઉત્તર છે યસ શી હેઝ, કારણ કે ક્વેશ્ચન ટેગ છે તે નકારાત્મક છે. એન એલિફન્ટ હેઝ નોટ અ લોંગ ટેલ. અહીંયા માલિકી દર્શક તરીકે વપરાયેલું છે. હેઝ નોટ નકારાત્મક વાક્ય છે એટલે ક્વેશ્ચન ટેગ થયું હેઝ. નોટ કાઢી નાખ્યો અને હેઝ ફક્ત ઉમેરી દીધો. એન એલિફન્ટ એ કોઈ પ્રાણી છે એટલા માટે ઇટ, અને નો હી હેઝન્ટ એ એનો ઉત્તર છે. સચિન હેઝ નોટ કમ યેટ. પૂર્ણ વર્તમાનકાળ છે. અહીંયા હેઝ પ્લસ નોટ નકારાત્મક છે, તો ક્વેશ્ચન ટેગ બનાવવા માટે ફક્ત હેઝ અને કર્તાનું સર્વનામ સચિન એ પુરુષ છે એટલા માટે હી. હેઝ હી એવું ક્વેશ્ચન ટેગ થયું અને ક્વેશ્ચન ટેગ હકારાત્મક છે તો તેનો ઉત્તર નકારાત્મક થયો. નો સર્વનામ છે હી અને હેઝન્ટ. ત્યારબાદ ભૂતકાળમાં કેવી રીતે ક્વેશ્ચન ટેગ બનાવવા. સૌપ્રથમ વોઝ વરની વાત કરીશું અને વાક્ય છે તેમાં યુ વેર ટાયર્ડ. હવે આ વાક્ય છે એ હકારાત્મક છે કારણ કે નો કે નોટ આવેલું નથી, તો તેનું ક્વેશ્ચન ટેગ થશે નકારાત્મક એટલે વેરન્ટ થયું. સર્વનામ યુ આપેલું છે એટલે યુ ત્યાં આપણે મૂક્યું છે. વેરન્ટ યુ. અહીંયા પ્રશ્ન ચિહ્ન આવે, સોરી, અને તેનો જવાબ છે યસ આઈ વોઝ. સાગર વોઝ નોટ એબસન્ટ યસ્ટરડે. હવે અહીંયા વોઝ પ્લસ નોટ છે એટલે નકારાત્મક છે, તો સીધું વોઝ ક્વેશ્ચન ટેગમાં. અને સાગર એ કોઈ પુરુષનું કે છોકરાનું નામ છે એટલા માટે હી સર્વનામ વોઝ હી, અને તેનો ઉત્તર ક્વેશ્ચન ટેગ પોઝિટિવ છે એટલા માટે નેગેટિવ થશે. નો હી વોઝન્ટ. શી વોઝ ડ્રાઇવિંગ અ કાર. વોઝન્ટ હી, અને ઉત્તર છે યસ હી વોઝ. અહીંયા વોઝ છે, નોટ કે નો આપેલું નથી એટલે હકારાત્મક છે. ક્વેશ્ચન ટેગ થશે નકાર. વોઝ નોટનું ટૂંકું રૂપ વોઝન્ટ. શિવ એ કોઈ પુરુષનું નામ છે એટલા માટે સર્વનામ છે હી, તો ક્વેશ્ચન ટેગ નકાર છે. ઉત્તર એનો થશે પોઝિટિવ. સૌપ્રથમ યસ, પછી સર્વનામ અને પછી ક્રિયાપદ જે હોય તે. ઈવા વોઝ નોટ પ્લેઇંગ. વોઝ શી. ઉત્તર છે નો શી વોઝન્ટ. અહીંયા વોઝ નોટ એટલે નેગેટિવ છે, નકારાત્મક છે, તો ક્વેશ્ચન ટેગ થયું વોઝ. નોટ કાઢી નાખી અને વોઝ મૂક્યો. ઈવા કોઈ સ્ત્રીનું છોકરીનું નામ છે એટલા માટે શી. ક્વેશ્ચન ટેગ હકારાત્મક છે, ઉત્તર થશે નકાર. નો શી વોઝન્ટ. સૌપ્રથમ નો, પછી સર્વનામ અને જે ક્રિયાપદ હોય તે. નકાર હોય તો નોટ જોડું, નહીતર પછી જે ક્રિયાપદ હોય તે એમનું એમ. હવે ક્વેશ્ચન ટેગ વિથ પાસ્ટ ટેન્સ. સાદા ભૂતકાળમાં ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનાવવા તે જોઈએ. અહીંયા છે ભાર્ગવ વેન્ટ મુંબઈ લાસ્ટ મંથ. તો વેન્ટ છે તે ગોનું ભૂતકાળનું રૂપ છે, તો વાક્ય સાદા ભૂતકાળનું છે અને પોઝિટિવ છે, હકારાત્મક. ક્વેશ્ચન ટેગ થશે નકાર. સાદા ભૂતકાળમાં ડીડનો ઉપયોગ થાય છે અને નકાર કરવો હોય તો ડીડ નોટ થાય, અને ડીડ નોટનું ટૂંકું રૂપ થશે ડીડન્ટ. તો વિધાન વાક્ય છે એટલે ક્વેશ્ચન ટેગ થયું ડીડન્ટ. ભાર્ગવ કોઈ પુરુષનું નામ છે એટલા માટે હી સર્વનામ મૂકવામાં આવેલું છે. ક્વેશ્ચન ટેગ નકાર છે માટે તેનો ઉત્તર છે તે પોઝિટિવ થયું, હકારાત્મક. સૌપ્રથમ યસ, સર્વનામ હી અને ક્રિયાપદ ડીડ.
આગળનું વાક્ય છે સાનિયા બ્રોક ધ ચેર. આ વાક્ય પણ વિધાન વાક્ય છે, હકારાત્મક છે. બ્રોક એ સાદો ભૂતકાળ દર્શાવે છે, માટે ડીડન્ટ થયું. સાનિયા કોઈ છોકરીનું નામ છે એટલા માટે શી, ડીડન્ટ શી. અને ક્વેશ્ચન ટેગ નકાર છે તો તેનો ઉત્તર છે તે પોઝિટિવ થયો, હકારાત્મક. સૌપ્રથમ યસ, પછી સર્વનામ શી અને જે ક્રિયાપદ છે તે ડીડ. અહીંયા બોય ડીડ નોટ પાર્ટિસિપેટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન. તો ડીડ નોટ છે નકારાત્મક વાક્ય છે, સાદા ભૂતકાળનું વાક્ય છે, એટલે ડીડ ફક્ત, અને બોયઝ એ બહુવચન છે માટે સર્વનામ તે, ડીડ ધે. હકારાત્મક ક્વેશ્ચન ટેગ છે એટલે ઉત્તર થશે નકારાત્મક. તો વાક્યની શરૂઆતમાં નો, જે સર્વનામ છે તે નો ધે, અને ડીડ અહીંયા આપેલું છે હકારાત્મક છે, ક્વેશ્ચન ટેગનો ઉત્તર થશે નકારાત્મક. એટલે ટૂંકમાં ડીડ નોટનું ડીડન્ટ થશે, નો ધે ડીડન્ટ. આગળ છે શી ડીડન્ટ ગો ઓન અ ટ્રીપ. ડીડ શી? ઉત્તર છે નો, શી ડીડન્ટ. અહીંયા પણ ડીડ નોટનું ટૂંકું રૂપ છે ડીડન્ટ, એટલા માટે ક્વેશ્ચન ટેગ થયું પોઝિટિવ, હકારાત્મક. ડીડ ફક્ત, શી સર્વનામ આપેલું જ છે એટલે શી મૂકેલું છે. ક્વેશ્ચન ટેગ એ હકારાત્મક છે તો તેનો ઉત્તર થશે નકારાત્મક. વાક્યની શરૂઆતમાં નો, પછી સર્વનામ શી અને ડીડન્ટ. ત્યારબાદ જોઈએ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. ભવિષ્યકાળમાં શેલ વિલનો ઉપયોગ થાય છે અને તેનું ટૂંકું રૂપ કરવું હોય નકારમાં તો શાન્ટ થશે શેલ નોટનું, અને વિલ નોટ વોન્ટ થશે. જય વિલ કમ ટુ ધ પાર્ટી. અહીંયા વિલ આપેલું છે, સાદો ભવિષ્યકાળ છે, પોઝિટિવ છે, એટલા માટે ક્વેશ્ચન ટેગ થયું નકાર, વોન્ટ. અને જય પુરુષ છે, સર્વનામ થયું હી, વોન્ટ હી. નેગેટિવ ક્વેશ્ચન ટેગ છે એટલા માટે તેનો જવાબ થશે પોઝિટિવ. સૌપ્રથમ યસ, પછી સર્વનામ અને શેલ અથવા વિલ, જે વાક્યમાં આપેલ હોય તે. ત્યાર પછી છે હી વિલ બાય અ ન્યૂ કાર. અહીંયા પણ પોઝિટિવ સેન્ટેન્સ છે એટલે નેગેટિવ ક્વેશ્ચન ટેગ અને ઉત્તર પાછો ફરીથી પોઝિટિવ. હી વિલ બાય અ ન્યૂ કાર, વોન્ટ હી? તો ઉત્તર છે યસ, હી વિલ. ત્યારબાદ સારિકા વિલ નોટ કમ ટુ સ્કૂલ ટુમોરો. અહીંયા નેગેટિવ છે વાક્ય, વિલ નોટ આપેલું છે તો ક્વેશ્ચન ટેગ થશે એનું પોઝિટિવ, એટલે ફક્ત વિલ. સારિકા કોઈ સ્ત્રીનું નામ છે, છોકરીનું નામ છે, એટલે તેનું સર્વનામ શી. પોઝિટિવ ક્વેશ્ચન ટેગ છે, ઉત્તર થશે એનો નેગેટિવ, એટલે વાક્યની શરૂઆતમાં નો, પછી કર્તાનું સર્વનામ શી અને વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ. ત્યારબાદ છે આનંદી વિલ નોટ ઇટ જંક ફૂડ. એ પણ નેગેટિવ છે, વિલ નોટ આપેલું છે તો ક્વેશ્ચન ટેગ થશે પોઝિટિવ. વિલમાંથી નોટ કાઢી અને ફક્ત વિલ. આનંદી કોઈ છોકરીનું નામ છે એટલા માટે શી, અને પોઝિટિવ ક્વેશ્ચન ટેગ છે માટે તેનો ઉત્તર છે તે નેગેટિવ થશે. પહેલાં નો, પછી સર્વનામ શી અને વિલ નોટ ટૂંકું રૂપ વોન્ટ. હવે મોડલ ઓક્ઝિલરીઝ સાથે ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનાવી શકાય. મોડલ ઓક્ઝિલરીઝ મીન્સ કેન, મે, મસ્ટ, શુડ, આ બધા મોડલ ઓક્ઝિલરીઝ છે. તેમાં કેવી રીતે બનાવી શકાય તો જોઈએ આરઝુ કાન્ટ સ્પીક ફ્રેન્ચ. હવે અહીંયા કેન નોટનું ટૂંકું રૂપ છે કાન્ટ. નેગેટિવ છે, ક્વેશ્ચન ટેગ થશે પોઝિટિવ, કેન. આરઝુ છોકરીનું નામ છે એટલે શી, કેન શી, અને એનો ઉત્તર થશે નેગેટિવ કારણ કે ક્વેશ્ચન ટેગ એ પોઝિટિવ છે. સૌપ્રથમ નો, પછી સર્વનામ અને જે મોડેલ ઓક્ઝિલરી આપેલું હોય તે. કેન પ્લસ નોટ અહીંયા આપેલું છે કાન્ટ, તો અહીંયા પણ કાન્ટ. આગળ છે ઉદય કેન ડ્રાઈવ અ કાર. આ વાક્ય છે તે પોઝિટિવ છે, હકારાત્મક છે.
કેન પછી નોટ નથી એટલા માટે. તો તેનું ક્વેશ્ચન ટેગ થયું કાન્ટ, અને ઉદય છોકરાનું નામ છે એટલા માટે સર્વનામ છે તે હી. નેગેટિવ ક્વેશ્ચન ટેગ છે પોઝિટિવ, એનો ઉત્તર થશે તો સૌપ્રથમ યસ, ત્યારબાદ સર્વનામ, અને પછી જે મોડલ ઓક્ઝિલરીઝ આપેલું હોય તે. યસ હી કેન. વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. અહીંયા મોડલ ઓક્ઝિલરીઝ છે મસ્ટ, અને હકારાત્મક છે એટલે નેગેટિવ થશે મસ્ટન્ટ, અને સર્વનામ આપેલું છે વી. મસ્ટન્ટ એ મસ્ટ નોટનું ટૂંકું રૂપ છે. નેગેટિવ ક્વેશ્ચન ટેગ છે એટલે પોઝિટિવ, તેનો ઉત્તર થશે યસ વી મસ્ટ. ત્યારબાદ છે હી શુડ ગો ટુ ધ ડોક્ટર. અહીંયા શુડ છે તે મોડલ ઓક્ઝિલરી છે અને વિધાન વાક્ય છે, હકારાત્મક છે તો ક્વેશ્ચન ટેગ થશે નકાર. શુડ નોટનું ટૂંકું રૂપ શુડન્ટ, અને હી સર્વનામ આપેલું છે તો હી, અને તેનો ઉત્તર થશે યસ હી શુડ, કારણ કે ટેગ ક્વેશ્ચન છે તે નકાર છે. ત્યારબાદ છે રાજન કુડ હેલ્પ હિમ. અહીંયા કુડ છે તે મોડલ ઓક્ઝિલરી છે, વિધાન વાક્ય છે, હકારાત્મક છે. કુડ નોટ મૂકવું પડે એટલે કુડન્ટ થયું, અને રાજન કોઈ છોકરાનું પુરુષનું નામ છે એટલા માટે હી, કુડન્ટ હી. નેગેટિવ ક્વેશ્ચન ટેગ છે એટલે પોઝિટિવ, તેનો ઉત્તર થશે વાક્યની શરૂઆતમાં યસ, પછી સર્વનામ, અને જે કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ આપેલ હોય તે. યસ હી કુડ. ત્યારબાદ છે શી વુડન્ટ બી અ ગ્રેટ એથ્લીટ. અહીંયા વુડ નોટ છે તો નેગેટિવ વાક્ય છે એટલે તેનું ટેગ ક્વેશ્ચન થયું પોઝિટિવ, વુડ શી, અને નેગેટિવ છે વિધાન એટલે જવાબ પણ નેગેટિવ થશે, નો શી વુડન્ટ. ત્યારબાદ છે યુ વોન્ટ ફોરગેટ, વિલ યુ, ઉત્તર છે નો આઈ વોન્ટ. હવે અહીંયા ક્યારેક ભૂલ થઈ જતી હોય છે. વોન્ટ આપેલું છે તે વિલ નોટનું ટૂંકું રૂપ છે, વિલ પણ એક મોડલ ઓક્ઝિલરીઝ છે તો વિલ નોટ આપેલું છે, ક્વેશ્ચન ટેગ થશે વિલ. યુ સર્વનામ છે તો સર્વનામ એમનું એમ જ. પોઝિટિવ છે ટેગ ક્વેશ્ચન તો ઉત્તર થશે એનો નેગેટિવ, નો આઈ વોન્ટ. વી શુડ નોટ કટ ટ્રીઝ. અહીંયા પણ શુડ પછી નોટ છે, નેગેટિવ છે તો પોઝિટિવ ક્વેશ્ચન ટેગ થશે ફક્ત શુડ. વી સર્વનામ છે, પોઝિટિવ ટેગ ક્વેશ્ચન છે માટે ઉત્તર થશે નો વી શુડન્ટ. હવે કેટલાક જે શબ્દો છે તે નકારાત્મક ભાવ દર્શાવતા હોય છે. આવા શબ્દો જો વાક્યમાં આવે તો ક્વેશ્ચન ટેગ છે તે હંમેશા હકારાત્મક કરવું જોઈએ. અહીંયા શબ્દો છે નો, નોન, નેવર, નો વન, નથિંગ, નોવેર વગેરે નકારાત્મક ભાવ દર્શાવે છે, તેથી ક્વેશ્ચન ટેગ છે તે હકારાત્મક હોવું જોઈએ. ઉદાહરણ જોઈએ, નોન ઓફ ધ ફૂડ વોઝ વેસ્ટેડ. હવે અહીંયા વાક્યમાં નો અથવા તો નોટ ક્યાંય નથી, પરંતુ નોન છે તે નકારાત્મક ભાવ દર્શાવે છે એટલા માટે જે ક્વેશ્ચન ટેગ થયું તે પોઝિટિવ હકારાત્મક થયું. ક્રિયાપદ પણ અહીંયા આપેલું છે વોઝ, અને વાત અહીંયા કરવામાં આવી છે ફૂડની, ખોરાકની, એટલા માટે ઈટ સર્વનામ મૂકવામાં આવેલું છે. ત્યારબાદ છે અ લાયન નેવર ઇટ્સ ગ્રાસ. હવે અહીંયા પણ નોટ અથવા તો નો નથી, પરંતુ નેવર છે જે નકારાત્મક ભાવ દર્શાવે છે, ક્યારેય નહીં, એટલા માટે ક્વેશ્ચન ટેગ પોઝિટિવ થયું હકારાત્મક. ડઝ ઇટ સાદો વર્તમાન કાળ છે એટલા માટે ડઝ, અને નેગેટિવ છે એટલા માટે ડઝ, અને લાયનની વાત થઈ છે એટલા માટે સર્વનામ ઇટ. વધારાની માહિતી જોઈએ તો લિટલ, ફ્યુ, હાર્ડલી, સ્કાર્સલી, રેરલી એન્ડ સેલ્ડમ
વગેરે પણ નકારાત્મક ભાવ દર્શાવે છે, માટે ક્વેશ્ચન ટેગ છે તે હકારાત્મક આવશે. જેમ કે ફ્યુ પીપલ નો ધ આન્સર, અહીંયા ફ્યુ છે તે પણ નકારાત્મક દર્શાવે છે. વાક્યમાં ક્યાંય નો અથવા નોટ નથી, પરંતુ ફ્યુ નકારાત્મક ભાવ દર્શાવવાને કારણે ક્વેશ્ચન ટેગ એ પોઝિટિવ એટલે કે હકારાત્મક થશે. સાદો વર્તમાનકાળ છે એટલા માટે ડુ, અને લોકોની વાત થઈ છે એટલા માટે ધે સર્વનામ તરીકે. ત્યારબાદ છે લિટલ પ્રોગ્રેસ હેઝ બીન મેડ. અહીંયા પણ નો અથવા નોટ નથી, પરંતુ લિટલ છે એ નકારાત્મક ભાવ દર્શાવે છે એટલા માટે પોઝિટિવ ટેગ ક્વેશ્ચન. હેઝ ક્રિયાપદ આપેલું છે એટલે હેઝ, અને પ્રોગ્રેસની વાત થઈ છે એટલા માટે ઇટ સર્વનામ. હવે થોડીક વસ્તુ છે યાદ રાખવા જેવી. લેટસ વાળા જે વાક્યો છે એનું ટેગ ક્વેશ્ચન હંમેશા શેલ વી થશે. લેટ્સ અથવા તો લેટસ. વાક્ય છે લેટસ ગો ફોર અ વોક. શેલ વી, અહીંયા વાક્યમાં ક્યાંય શેલ નથી, પરંતુ લેટસ છે એટલા માટે શેલ મૂકવું પડે, અને વી. લેટસવાળા કે લેટ્સવાળા જે વાક્યો હોય એમાં હંમેશા શેલ વી જ આવશે, યાદ રાખો. હવે આજ્ઞાર્થ વાક્ય હોય તેવા વાક્યોનું ક્વેશ્ચન ટેગ વિલ યુ અથવા તો વોન્ટ યુ એવું થશે. જોઈએ સ્ટેન્ડ અપ, આ આજ્ઞાર્થ વાક્ય છે અને ક્વેશ્ચન ટેગ થઈ વિલ યુ. ત્યારબાદ છે હેલ્પ હિમ ટુ ઓપન, વોન્ટ યુ. તો આવા જે આજ્ઞાર્થ વાક્ય છે એનું વાક્યના ભાવ પ્રમાણે વિલ યુ અથવા તો વોન્ટ યુ મૂકવામાં આવે છે. ત્યારબાદ છે એવરીવન હેઝ કમ. અહીંયા બધાની વાત થઈ છે, બહુવચન છે એટલા માટે હેવન્ટ મૂકવામાં આવેલું છે. અહીંયા હેઝ છે પરંતુ એવરીવન છે એટલા માટે ક્વેશ્ચન ટેગમાં હેવન્ટ, અને એવરીવન બધાની વાત કરવામાં આવી છે એટલા માટે સર્વનામ ધે, હેવન્ટ ધે. ત્યારબાદ મેની ઓફ અસ વોન્ટેડ ટુ સ્ટે લોંગર. અહીંયા વાક્ય છે ભૂતકાળ, હકારાત્મક છે એટલા માટે ડીડન્ટ થશે, અને મેની ઓફ અસની વાત થઈ એટલા માટે સર્વનામ વી. ત્યારબાદ સમ ઓફ યુ આર લર્નિંગ ઇંગ્લિશ. વિધાન વાક્ય છે, આર આપેલું છે, થયું છે આરન્ટ, આર નોટનું ટૂંકું રૂપ, અને સમ ઓફ યુ તમારામાંના કેટલાક, એટલે તમારી વાત થઈ છે સર્વનામ યુ. પછી ધેર ઇઝ અને ધેર આર વાળા વાક્યો પૂછાતા હોય છે. તો ધેર ઇઝ અ ક્લિનિક ઇન ધીસ એરિયા, ઇઝન્ટ ધેર. અહીંયા સર્વનામ તરીકે હી, શી, ઇટ, ધે, વી, યુ નો ઉપયોગ નહીં થાય, પરંતુ ધેરનો જ ઉપયોગ થશે. પોઝિટિવ વાક્ય છે એટલે ઇઝન્ટ થયું, અને ધેર સર્વનામ તરીકે મૂકવામાં આવે છે. ત્યારબાદ છે ધેર આર મેની શોપ્સ ઇન ધીસ એરિયા. અહીંયા પણ આર છે તો આરન્ટ થયું, અને સર્વનામ તરીકે ધેરનો ઉપયોગ થયો, આરન્ટ ધેર. Today is very cold, isn't it? Yes, it is. There are no students in the class, are there? No, there are. Cute girl, aren't I? Yes, you are. Vibhuti goes to school, doesn't she? Yes, she does. Anmol can drive a car, can't he? Yes, he can. Anmol is tall boy, isn't he? Yes, he is. Jay is a fat boy, isn't he? Yes, he is. તો મિત્રો આશા છે વિડીયો તમને પસંદ આવ્યો હશે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બી સેફ, જય હિન્દ.